આજે તો વહેલી સવારમાં યુનિવર્સિટીનો લેક્ચર હતો, તો પછી શું એટેન્ડ કરવા તો જવું જ પડે, નકર તો એટેન્ડન્સ ન મળે. તો પછી વહેલી સવારમાં વ્યૂ જોતા મસ્ત સવારનો વ્યૂ હતો, તો આપણે નીકળી ગયા પગપાળા યુનિવર્સિટીનો લેક્ચર ભરવા માટે. તો પછી થોડોક વ્યૂ લીધો અને પછી થોડાક સ્ટાઇલ મારી ને ચાલતા ગયા. આપણે બસ પકડવાની આપણા શરીરના ખૂણેથી. તો પછી બસની વાટે રહેવું પડે. આ છે જર્મની. બસ આવતા તો વાર જ લાગે ને, ત્યાં તો થોડોક વ્યૂ લઈ લીધો. બસ પછી ધીમે સ્ટેશન બાજુ ગયા અને બસ આવતી બતાવી છે એવી પછી બે ગયા અંદર. બીજું પછી થોડાક બસનો વ્યૂ લીધો. પછી આપણે ઉતરવાનું હતું ક્લાઇઝ પાર્ક જર્મન. અને પછી ઉતરી ગયા. ડાયરેક્ટ બસ તો પકડવાની નથી જર્મની. ગમે ને જવું હોય તો બસ ડાયરેક્ટ ન જાય. એની માટે તમારે એક કાં યુ-બાન પકડવી પડે, કાં તો એસ-બાન પકડવી પડે. અહીં કેટલી બાનું આવી નથી ખબર. બસ પછી ક્લેશ પાર્કના દરવાજા એ પગ મૂકી દીધો અને દાદરા ઉતરવા માંડ્યા. ટપાક. બસ પછી અંદર પાછું હાલ્યું જવાનું. હાલવાનું તો આવે જ તે. હાલ્યા સિવાય અહીંયા કાંઈ ન થાય. જ્યાં જવું ને હાલવું તો પડે ને પડે જ. ભલે બસ હોય, ટ્રેન હોય, પણ તોય. પછી હાલતા ગયા. બસ થોડાક સ્ટેશનના નામે બતાવી દઉં તમને. વાંધો નહીં, જોઈ લીધા. એટલે તમારે ક્યારેક આવવું હોય જર્મની તો વાંધો ન આવે. હજી નીચે જવાનું છે. દાદરો બીજો ઉતરવાનો છે હજી અંદર. અને દાદરા કેટલા આવે એ નથી ખબર. દાદરા ચડવાના ઉતરવાના, બસો પકડવાની, ટ્રેનો પકડવાની, બસ જ્યાં જવું હોય ને. બસ હવે દાદરા પૂરા થયા. ત્યાં તો U7 રૂડો પકડવાની હતી. U7 રૂડો આવવાની 3 મિનિટની વાર હતી અને સવારના વાગ્યા છે 7:20. હવે ક્લેશ પાર્ક પહોંચી ગયા ને બે ગયા પાકડે કે ટ્રેન આવવાની વાર હતી. આવી ગઈ. આવાજ આવ્યો. હવે ઊભી તો રે. ઊભી રહી ગઈ. હવે પૂરી ચડી ગઈ. એક પૂરીને ઉતરવાનું હતી, ઉતરી ગઈ. તો આપણે ચડી ગયા. પૂરી બે ગઈ નથી બેવું મારે. ત્યાં તો એક પૂરીઓ સામે લેપટોપ લઈને બેઠો હતો સવારમાં. બસ પછી હું 5-6 સ્ટોપ પછી આવી ગઈ અને આપણે પાછું હાલવાનું હતું. હાલવું તો પડે જ તે. આ છે જર્મની. હાલ્યા વિના કાંઈ ન થાય. 500-600 મીટર હાલ્યા ત્યાં તો ફાઇનલી કોલેજ આવી ગઈ. એન્ટ્રન્સ ગેટ. પછી ઉપરનો માળ ચડીને આપણો લેક્ચરનો ક્લાસ હતો એ ક્લાસમાં પહોંચી ગયા આપણે. અને પછી ત્યાં તો પહેલે જ એટેન્ડન્સ લઈ લીધી. જાતા પૂરીઓ શું કરતો હતો? થોડાક નાટક કરે. પછી એની બેનપણી યારે વાત કરતો હતો. હવે બેને મારો ભાઈ તો અમને કંઈક સ્ક્રીનમાં બતાય. પછી બ્રેક પડી ગયો. ત્યાં થોડું ઘણું ભણાવ્યું હતા. તો એકાદો ફોટો પાડી પાછો હાલે. પાછો લેક્ચર શરૂ થયો. આ તો હજા કપડાં હંકેલે છે. એટલે હજી વાતું કરવીશ તારે? મોઢે હાથ દઈને વાતું કરે છે. પછી છેલ્લી પુરિયાએ ફોન ખવડાવી દીધો બધાને અને બધા થયા છૂટા.